સ્વામી પ્રેમ પ્રકાશ દરબાર અનોખી સેવા આપી રહ્યા છે પ્રયાગરાજમાં. હાલ અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. દેશ વિદેશથી હજારો લાખો કરોડો ભક્તો અહીંયા આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. સાથે રહેવા ખાવા પીવાની બધી જ વ્યવસ્થા પ્રેમ પ્રકાશ આશ્રમ એટલે કે દરબારના ભક્તો દ્વારા કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં ગુજરાતમાંથી જ્યારે પ્રયાગરાજ ખાતે ભક્તો જતા હોય તેઓની રહેવાની વ્યવસ્થા પણ આ દરબાર દ્વારા કરવામાં આવી છે. મુકેશ સાંઈ, શ્રી મુકેશ સાંઈ જેના સાનિધ્યમાં, તેઓના આશીર્વાદથી, તેઓના વિશેષ સુચારુ આયોજનથી ત્યાં રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લાખો કરોડો લોકો ત્યાં ભોજન પણ લે છે, એટલે કે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, ત્યાં એક ભક્તિમય વાતાવરણ પણ જોવા મળ્યું છે. મેડિકલ સુવિધા એટલે કે મેડિકલની સુવિધા પણ ત્યાં લોકોને આપવામાં આવી છે. આટલી બધી સંખ્યામાં જ્યારે ભક્તો ત્યાં આસ્થાની ડૂબકી લગાવવા જતા હોય, હાલ અત્યારે 144 વર્ષનો વિશેષ સંયોગ ઊભો થયો હોય તેવામાં પ્રેમ પ્રકાશ આશ્રમ એટલે કે દરબાર દ્વારા વારાછા વિસ્તારમાં મંદિર આવ્યું છે. ખૂબ મોટો ભક્તોનો સમાજ છે. સાચા અર્થમાં ભગવાનની ભક્તિ, સાચા અર્થમાં ભગવાનને રાજી કરવા અંતર્ગત તે લોકો સેવા પણ કરી રહ્યા છે. પ્રયાગરાજ મહાકુંભમાં ટેન્ટ, રહેવાનું, જમવાનું, મેડિકલની વ્યવસ્થા અને અનેક રીતે ભક્તોના સુખે સુખી, ભક્તોના દુઃખે દુઃખી થઈ અને એક અનોખી સેવા કરી રહ્યા છે.